મારા 12 લાખનો ખર્ચો થયો છે કેટલો 12 લાખમાં એ બધો ઢોરમાં જ તે અમે 2 જણા છીએ કામ કરવા વાળા બીજું કોઈ છે નહીં બીજી કાંઈ આવક છે નહીં છે નહીં કાંઈ આવક છે નહીં આ ઢોરમાં બધા જય માતાજી બધાને એક ભાઈ કમેન્ટ કરી હતી કે ઢોરમાં કાંઈ વધે કે ન વધે એમ પછી અમારે જો કે સારું વધે છે જો આ બધું મેં ઢોરમાં જ બધું બનાવ્યું છે તો અમારે 5 દૂધણા છે એક આ છે એક બોલે શીંગડા કપાયેલી રહે એક વાસળી એક ચારે બેઠી હોય ને એક આ વાસળી 5 છે દૂધણા પણ અમારે જો કે ઘણી વધે છે 35,000 પૂજી જાય હા 30,000 થી 35,000 જેવા પગાર પૂજી જાય હા અત્યારે જો કે બધા આમ છે આ કીરે છે વિયાણા છે અને આ તો પોર ભાદરવામાં વિયાણા સો અત્યારે એમ કે ઢોરમાં સારું છે ઢોરમાં એટલું પૂજી જાય આ એક તાજી વિહાણે આની ઉપર વધારે હાલે છે આ 7 લીટર જેવું દૂધ કાઢે ખાંડ ને બાર ને એવું માપે દેવી એટલે ખાંડ ને એવું વધારે દેવી ને તો 8-9 લીટર જેવું કાઢે પણ અત્યારે ખાંડનો ભાવ એવો રહ્યો ને 1850 રૂપિયામાં આવી જાય કાલ પમદી લાવ્યો ને 1850 રૂપિયા તો ખાંડ વધારે દેવી તો 2 લીટર દૂધનું ગણવી તો એ ખાંડમાં એ બધું વહી જાય તો એ માપે ખાંડ દેવી એટલે એમના મહિલા રાખે ને ખાંડે માપે આમાં છે હા 3.5 લીટર જેવું દૂધ કાઢે છે 3.5 લીટર આ એની વિહાણ એમ ઘણું થઈ ગયું કેટલી થઈ 8 મહિના થઈ ગયા હા 8 મહિના થઈ ગયા છે એટલે 3.5 લીટર જેવું આ કાઢે છે આને અમારે 12 મહિના આપણે 12 મહિના થઈ ગયા 12 થઈ ગયા 12 મહિના થઈ ગયા અને વિહાણી અને 12 મહિના થઈ ગયા તો 3.5-4 લીટર જેવું આ કાઢે છે ક્યારેક ન ધોવા દે ક્યારેક એકાદ તક સાંડી જ પણ ઝાઝો ટાઈમ થાય પછી તો 12 મહિના સુધી તો દીધું એક ધારું પછી હવે ક્યારેક 1 ટક પાડે છે ક્યારેક 1 ટક ન ધોવા દે ક્યારેક ધોવા દે એવું ક્યારેક પાડે પણ 12 મહિના થઈ ગયા ઝાઝો ટાઈમ થઈ ગયો એટલે એવું તો રહે જ નહીં આને 9 મહિના 9-10 મહિના જેવું થઈ ગયું વિયાણી 9-10 મહિના જેવું આને થઈ ગયું છે અને આ છે અમારી ઢબુ આ તો બહુ ઝાઝું દૂધ નથી કાઢતી આ તો 2 લીટર જેવું કાઢે 2 લીટર જેવું કાઢે છે દોવા હારી દે વિહાય 9 મહિના તમારે દોય હોય તો 9 મહિના દોવા દે 8-8.5 મહિના લઈ જો કે જોઈ 8 મહિના લઈ પછી હાથે પડી મૂકી તો ક્યારેક દોતા દૂધ ઝાઝુ ન કાઢે પણ દોવા એક ધારી એમનામ દે બધાને દોવા દે હા પછી બધાને દોવા દે 35,000 જેવો પગાર પૂજી જાય 30,000 જેવો પૂજી જાય પણ એમાં પાછો ખર્ચો થઈ જાય ખર્ચામાં તો શું છે કે ખાંડ ને પેટ્રોલ ને એવું બધું દેવા જવાનું જોઈએ એટલે પેટ્રોલ ને એવો ખર્ચો થાય જ અને પણ આમ તમારે જો જમીન ઘરની હોય અમારે જો કે જમીન 3 વીઘા છે પણ કે પાણી બહુ એટલું બધું સારું નથી એટલે બહારથી ખડ જ લાવવાનું હોય એટલે ખડમાં એટલે એમ થોડુંક સસ્તું પડે બાકી ઘરની જમીન હોય નીરને બીને ઘરનું થતું હોય ને તો પાછું ઘણું વધે અને બીજા નંબરમાં કે તમારે નકરું ડેરીએ ભરો ને તો ડેરીએ તો એટલા બધા ફેંટ ન આવે જો કે મારે બધું ડેરીએ ન ભરવાનું એટલે ફેંટ આવે 70-75-80 રૂપિયા આજુબાજુ તો ડેરીએ ભાવ પડી જાય છે દનિયા રહ્યા ને એટલે દનિયામાં બીજું વધ્યું હોય ડેરીએ જ આવવા જોઈએ અને બીજું દનિયામાં જ આવવા જોઈએ દનિયા 10 લીટરના હાંડે છે અને 10-12 લીટરના સવારે છે સવારે જાજુ અને 5 દૂધના છે ને વાહે 10 છે એ ખાવાવાળા છે પૈસા અને આનું જો કે પાંડા હોય એટલે એ તો વયસ તે વાહે 5 વાહે બીજા પાંડા હોય એટલે 10 થઈ જાય અને 4-5 પાડ્યું 3-4 પાડ્યું છે બીજું પાંડા છે એ દૂધના છે એટલે
વધે જ સારું, પણ હું કહું એમ તમારે ઘરની જો વાડી હોય ને નીણ ને બેન ઘરનું થતું હોય ને તો એમ વધારે વધે, નામાંય વધે. પણ હું કહું એમ દનિયા હોય ને તો દનિયામાં સારું પડે. એને દનિયા હોય તો તમારે દનિયામાં શાખાય સારી હોય કે આપણે લીટર દૂધ દેતા હોય તો, અને ડેરીએ જાજુ દૂધ આવતું હોય એટલે એના ડેરીએ બહુ શાખા ન હોય આપણે. અને આ ઢોરા ઉપર જ છે. જો આ ઢોરા ઉપર આ ગોડાઉન કર્યું. આ પતરાની શેર નાખી છે હમણાં નાખી ચોમાસાની. તો વરસાદના અંદર નકર બાંધતા હતા, અહીંયા શેર નાખી દીધી. હા બનાવ્યું ગોડાઉન, આમ મકાન સાહેબ બનાવ્યું છે પણ ગોડામ જેવું બનાવ્યું છે. અત્યારે તો નીણ ને બીન બધું પડ્યું રહે ને અંદર. આ બધું છે અત્યારે ગોડાઉન, નીણ બધી પડી રહે ને, ઝાઝા ઢોર છે એટલે નીણ તો જોવે જ તે. એટલે આ બધું છોડું બધું આટલું ઢોર માટે જ બનાવ્યું અને ઢોરમાં જ બનાવ્યું છે. ને આ નીણામાં બધી ભરી હતી ત્યાં એટલા પતરા નાખી દીધા. કીધું ઢોર સોમાના પીસ ક્યાં બાંધવા, નીણ ભરી હતી બધી. એ તો આટલું ખાલી થઈ ગયું, નકર ફેર આ જો આ થાંભલા બધી ભરાઈ ગઈ. આટલા પછી ત્યાં ઢોર કામ અને એમાં રહેવાની સુવિધા કરવી પડે ને. પાણી રહેતા હતા ને પછી આ ઢોરનું વાન પણ ઓછું કર્યું. જો કે અમારે ઘરે મકાન છે પણ ઢોર આવે છે એટલે આને નથી રહેવું પડે. ઢોર તો રેઢર ન આવે ને તારે બધો ધંધો હોય એટલે એમાં રહેવું પડે. જો ગમે ના ધંધો કરવા જાય તો એના લીધે જવું પડતું. વાડીએ ધંધો કરવા વાડીએ જવું પડે. ઢોરમાં સારું પૂજી રહેશે. બેનો તેરી 35 પગાર પૂજી રહેશે મહિને. પેલા એમ જો અંદર ઢોર બાંધતા, એક વરાત અંદર જ બાંધ્યા. આ થાંભલી આરે 14-15 ઢોર હતા ને, ટોલા આરે બાંધ્યું હતા, થાંભલા આરે અહીંયા બાંધી. અને અહીંયા જો અહીંયા લાગત ખીલા છે. પેલા ને એમને ખીલા એક વરાય તો આમાં જ કાઢ્યું અંદર વરસાદનું. પેલા ઢોરનું વ્યવસ્થા કરી નાખ્યું. 12 લાખનો ખર્ચો થયો છે. કેટલો 12 લાખમાં એ બધો ઢોરમાં જ તે. બે જ જણા છે કામ કરવા વાળા, બીજું કોઈ છે નહીં. બીજી કાંઈ આવક છે નહીં. કાંઈ આવક છે નહીં. આ ઢોરમાં બધા બે પેલા જો કે હીરા ખાવા જતા હતા, પછી ઝાઝા ઢોર થયા એટલે એને હીરા ખાવા જવાનું બંધ રાખ્યું અને ઢોરમાં ચડી ગયા. ઢોરમાં સારું ગુજરી, હીરામાં બધું ખૂજતું નતું. મંદી છે હીરામાં, મંદી બસ કાંઈ બહુ કામ થાય નહીં ને એ કહેતા ઢોરમાં સારું બચા રાખ્યું એમનું. 30 ફૂટ લઈ ગઈ એક ધારી ઠેઠ ધાબા નંબી જાય એટલી ભરી હતી. અત્યારે એક આટલી રહી છે. તામીંગ બીજે વાવા રાખી નહીં આવી જાય તા પાછી. રોજ જો કે ખડ જ લઈએ એમ, ખડ એમાં હાલે. જો વેસાતું લઈને નીર નાખવી તો પોદળાને ન વધે. પોદળા વેચીને તોય મેળ ન પડે વેસાથી લીધે. અત્યારે નીરના ભાવ, અત્યારે આ ચોમાસું છે ને, અત્યારે નીરના ભાવ 300 રૂપિયા છે.